ઓકે, બધાને નમસ્તે. આ બધા ટૂર કયા ગામથી આવી છે? બનાસકાંઠા. આ વરુડીની બાજુમાં જ ક્યાંક છે ડેરી, એ જ ને? હા. તો હું તમારો ગાઈડ હતો. મારું નામ છે પ્રવીણ ગોસ્વામી, ગાઈડ ઉપરકોટ કિલ્લાના. બરાબર. તો તમને અહીંથી હું દરેક જગ્યાએ ભાણે જોઈએ દરવાજા ખોલ્યા, જ્યાંથી મેં દેખાડવાનું ચાલુ કર્યું હતું. જ્યાંથી ગયા આપણે પૈસા સીધા આગળ ગયા નીલમ અને માણેક તોપ. આ જોઈ હતી બધાએ, અને એને કારણે આપણે જુનાગઢ હારી ગયા હતા. અને તોપ જોયા પછી આપણે ગયા મહેલમાં. મહેલમાં નીચેનો માળ રાણી રહેતા એ તાળા મારેલા બતાવ્યું હતું. એ જગ્યા જોઈને પછી આપણે ઉપર ચડ્યા. ત્યાંથી 3 દર્શન થઈ જાય આખી દુનિયાને, જેમ આપણે થયા આજે. પહેલા હનુમાન દાદા સુતેલા, બીજા મહાકાલ શિવ સુતેલા, અને ત્રીજો અશ્વસ્થામા પહાડ. આ બધે દર્શન થયા બેનો. અને ત્યાંથી આગળ ગયા આપણે એટલે અડીચડીની વાવ. આ 2 બહેનો એ બલિદાન આપીને પાણી લઈ આવી હતી. ખબર છે શું નામ હતું 2 બહેનોનું? અડી અને ચડી. આ 2 બહેનોના બલિદાનથી આ પાણી આવ્યું. પછી ગામ લોકોએ 12 વર્ષ યુદ્ધમાં પેટ ભરીને પીધું હતું. 13મે વર્ષે ખાલી થયું. હવે આગળની કડી લઉં તમને. અહીંયા આવ્યા છે નવઘણ કૂવો, 9 માળનો કૂવો. 1020ની સાલની અંદર આ બનાવ્યો, એટલે 1044માં પૂરો થયો. એ હતો નવઘણ કૂવો. હવે ત્યાંથી આપણે જોઈ અને આગળ આવ્યો અનાજના કોઠા. જોયા અનાજના કોઠા? તો અનાજના કોઠા કેટલા વર્ષ આપણે અનાજ હલાવ્યું તો? 12 વર્ષ સુધી. તો આની પદ્ધતિ હતી રાજા લોકોની કે કઈ રીતે અનાજ હચાવવું. તો એ બી મેં તમને શીખડાવી. તો આ બધું યાદ રાખો ને તો કામનું છે, બાકી કોઈ કામનું નથી. તો દાદા જુનાગઢ કેવું લાગ્યું તમને? અને તમને એવું લાગ્યું કે તમારા પૈસા પડી ગયા ગાઈડ દ્વારા? કઈ એવું લાગ્યું નથી ને કોઈને? હા, તો ગાઈડ હોય તો બધું તમે જોઈ શકો. બાકી તમે આમાં ગમે અડધા આમ જાત, અડધા આ બાજુ જાત, અને ભૂલા પડીને પછી તમને ગોતવા પડે. હા, તમે એકને એક મારી હારે ના રહ્યો. એનું કારણ શું છે? ગાઈડ હોય તો તમને સમજાવતા જાય, બધી વસ્તુ દેખાડતા જાય અને સમજાવી દે. તો બધા ખુશ હવે? તો ખાલી એકવાર બધા બોલજો હાથ ઊંચો કરીને કે જય ગિરનારી. રેડી.